જમ્મુ કાશ્મીરના હુમલા પછી દેશ બદલો માંગી રહ્યો છે। પહેલગામ હુમલા પછી ગુજરાતમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આતંકી હુમલા પછી મોટા ઓપરેશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સર્જિકલ સ્ટ્રાઇક કરનારી સ્પેશિયલ ફોર્સ શ્રીનગર રવાના થઈ છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહત્વની બેઠકમાં રણનીતિ નક્કી કરવામાં આવશે। એક તરફ દેશ બદલો માંગી રહ્યો છે, બીજી તરફ તડામાર તૈયારીઓ શરૂ। જમ્મુ કાશ્મીર આતંકી હુમલા પર આ સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર। આતંકી હુમલા પછી મોટા ઓપરેશનની તૈયારી શરૂ। એક બાદ એક હાઈ લેવલની મીટિંગ પણ મળી રહી છે। સર્જિકલ સ્ટ્રાઇક કરનારી સ્પેશિયલ ફોર્સ કે જેમને શ્રીનગર રવાના થઈ ચૂકી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મહત્વની બેઠક અને આ બેઠકમાં રણનીતિ નક્કી કરવામાં આવશે। જમ્મુ કાશ્મીર પર આતંકી હુમલા પર આ સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર કહી શકાય। આતંકી કે જેમણે 25થી વધારે લોકોને માર્યા છે, હવે દેશ બદલો માંગી રહ્યો છે। એક એકને ગણીને મારવા માટે દેશની સાથે વિદેશો પણ ઉભા છે। અમેરિકાની સાથે રશિયાએ પણ સપોર્ટ જાહેર કર્યો છે। અલગ અલગ જગ્યા પરથી આ વાતને લઈને પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। પરંતુ આ તમામ મહત્વના સમાચારની વચ્ચે સૌથી મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીર આતંકી હુમલા પરના। અને પહેલગામના આતંકી હુમલા પર કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહનો હુંકાર। જવાબદાર લોકોને જડબાતોડ જવાબ આપવામાં આવશે। રાજનાથસિંહે કહ્યું, આતંકવાદ વિરુદ્ધ અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે। ભારતને આતંકથી નહીં ડરાવી શકાય। ભારત ક્યારે આતંકની સામે ઝૂકશે પણ નહીં અને ભારતના એક્શનથી થોડી જ ક્ષણોમાં તમને માહિતી પણ મળી જશે। દેશવાસીઓને ખાતરી આપું છું કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે। રક્ષા મંત્રી રાજનાથસિંહની આ પ્રતિક્રિયા। भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा। और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है। हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। તો દેશવાસીઓને આશ્વસ્ત કર્યા છે કે આવનારા સમયમાં તમને ખબર પડી જશે। ભારત દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। ખાતરી આપી છે તેમણે દેશવાસીઓને, કારણ કે સૌ કોઈની નજર ત્યાં છે ક્યારે બદલો લેવામાં આવે। ભારતના એક્શનની થોડી જ ક્ષણોમાં તમને માહિતી મળી જશે। રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતને આતંકથી ડરાવી નહીં શકાય। ભારત આતંકથી ક્યારેય ડર્યું નહોતું અને ક્યારેય ઝૂકવાનું પણ નથી। જવાબદાર જેટલા લોકો છે એમને જડબાતોડ જવાબ આપવામાં આવશે। ન માત્ર આતંકીઓ કે જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ મૂળ સુધી પહોંચવાના તમામ એવા પ્રયત્નો કરવામાં આવશે, તમામ પ્રયાસ કરવામાં આવશે। આતંકવાદ વિરુદ્ધ અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે, રાજનાથસિંહે કહ્યું। કોઈને બક્ષવામાં નહીં આવે અને એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ મહત્વના સમાચાર એ પણ સામે આવ્યા કે મીટિંગ બાદ હવે ફોર્સ પણ તૈનાત કરી દેવામાં આવી। ફોર્સ પણ જમ્મુ કાશ્મીર જવા માટે રવાના થઈ છે। એટલે દેશવાસીઓ જે સવાલ છે એમની આંખમાં એ વાતનો જડબાતોડ જવાબ થોડી ક્ષણોમાં અથવા તો થોડા દિવસોમાં મળી શકે। રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના નિવેદનમાં કહ્યું છે, ભારત શું એક્શન લે છે અને કડકમાં કડક એક્શન ભારત દ્વારા લેવામાં આવશે। કારણ કે ફિનિક્સ પક્ષીની માફક રાખમાંથી એ પાંખ પોતાની ફફડાવી અને ઉભો થયેલો આ ભારત દેશ છે અને એ ભારત દેશની સામે અત્યાર સુધી જેટલા આતંકીઓ આવ્યા ક્યારેય દેશ ઝૂક્યો નથી અને હજુ પણ જડબાતોડ જવાબ અપાશે। તો પહેલગામ હુમલા પછી ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। અમદાવાદ શહેરમાં પોલીસને પેટ્રોલિંગના આદેશ પણ આપી દેવાયા છે। આતંકી હુમલાના એલર્ટને લઈને પોલીસને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો। મંદિરો, રેલવે સ્ટેશન, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય છે, તમામ જગ્યા પર કડક સુરક્ષા વ્યવસ્થા રાખી દેવામાં આવી છે। આતંકી હુમલાના એલર્ટને લઈ પોલીસને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી। કડક પોલીસ બંદોબસ્ત, કડક સુરક્ષા વ્યવસ્થા, સતત સ્ટેન્ડ બાય લોકોની સુરક્ષા માટે।
ત્યારે એલર્ટને લઈને પોલીસને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં તમામ જગ્યા પર મંદિરો, રેલવે સ્ટેશન, એરપોર્ટ આ તમામ જગ્યા પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો. પર્યટક સ્થળોની પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. ખડે પગે પોલીસ સુરક્ષા માટે તૈનાત છે, જવાનો સુરક્ષા માટે તૈનાત છે. પહેલગામ હુમલા પછી ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આતંકી હુમલાના એલર્ટને લઈને પોલીસને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે જડબાતોડ જવાબી કાર્યવાહીની માંગ, એ કાર્યવાહી મીટિંગ એક બાદ એક. અને આ તરફ ગુજરાતની પણ એક સૌથી મહત્વના સમાચાર, આતંકી હુમલાના એલર્ટને લઈને પોલીસને એક કામગીરી સોંપી દેવામાં આવી છે. કડક સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યા પર, ગુજરાતના રેલવે સ્ટેશન, પર્યટન સ્થળ પર, તમામ જગ્યા પર. અને સુરતમાં પરિવારના મોભીનું જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યું છે. 44 વર્ષીય શૈલેષ કડથિયાનું મૃત્યુ નિપજ્યું છે. શૈલેષભાઈ કે જેઓ મોતને પગલે એમના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો. શૈલેષભાઈનો આજે જન્મદિવસ હતો અને જન્મદિવસની ઉજવણીને લઈને તેઓ પરિવારની સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા, પરંતુ કોને ખબર એ કાળમુખા આતંકીઓ એમનો આ દિવસ નહીં આવવા દે. જમ્મુ કાશ્મીર ફરવા ગયા અને ત્યાં તેમનું મૃત્યુ નિપજ્યું. જમ્મુ કાશ્મીરના પોતાના જન્મદિવસના એક જ દિવસ પહેલા આતંકી હુમલામાં તેમનું મૃત્યુ નિપજ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મૃતકના પરિવાર સાથે મુલાકાત પણ કરી. ત્યારે શૈલેષભાઈ કડથિયાના પરિવારજનોને તેમણે સાંત્વના પાઠવી છે. તો શૈલેષભાઈનો આજે જન્મદિવસ હતો અને જન્મદિવસની ઉજવણી માટે તેઓ પોતાના પરિવારની સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા. અલગ અલગ સ્થળ પર ફરી અને તેઓ બેસરન વેલીમાં પહોંચ્યા અને ત્યાં કાળમુખા આતંકી કે જેમના દ્વારા એમનો જીવ લઈ લેવામાં આવ્યો. दो बच्चे थे, बाकी तो पता चला है कि वो टूरिस्ट की गाड़ी में गए थे, टूरिस्ट में. बाकी तो दूसरे सब लोग थे, वहाँ से मुंबई से थे, अलग अलग जगह से थे. बताया जा रहा है कि टूर पैकेज पर गए थे और आज उनका जन्मदिन. आज उसका जन्मदिन था. तो परिवार में और कौन कौन है उनके और क्या पूरी जानकारी? अभी तो उसके पापा है अभी यहाँ गांव में थे, आज आए हैं सुबह में. और उसकी मम्मी की 1.5 साल पहले ही डेथ हुई है. તો એ પરિવારજન સાથે વાતચીત કરવામાં આવી. મૃત્યુના પગલે તેમના પરિવારમાં ભારે પાકરંદ છે. શૈલેષભાઈનો આજે જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસનો સૂરજ ઉગ્યો જ નહીં એ દિવસનો, એ પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું. સુરતના વ્યક્તિ કે જેમનું આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યું છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. શૈલેષભાઈનો આજે જન્મદિવસ હતો અને જન્મદિવસને લઈને પરિવારની સાથે જમ્મુ કાશ્મીર તેઓ ફરવા ગયા હતા. અને બેસરન વેલીમાં જ્યારે તેઓ ફરી રહ્યા હતા એ સમયે તેમને એક બાદ એક ગોળી વાગી અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નિપજ્યું. તેઓ પોતાની પત્ની અને પોતાના દીકરા દીકરીની સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા ફરવા માટે. ત્યારે જમ્મુ કાશ્મીર આતંકી હુમલા પરના સૌથી મોટા સમાચાર. सदमा पीता है. अरे माइक नीचे कर. हमारे बाहर से मेहमान आए थे छुट्टी मनाने के लिए. बदकिस्मती से उनको कफनों में घर वापस भेजा गया है. यहाँ हमारा एक गरीब नौजवान मजदूरी करके रोजी रोटी कमाने वाला आदिल घर से निकला था मेहनत की कमाई करने के लिए. बदकिस्मती से आज उनका कफन जो है उनके घर लौटा दिया गया. लेकिन सुनने में आया है कि इनकी मौत ऐसे नहीं हुई. ये बहादुरी का सबूत दिखा रहे थे. वहां लोकल सुनने में आया है कि ये एक शख्स थे जिन्होंने हमले को रोकने की कोशिश की और जिन्होंने शायद बंदूक छीनने की भी कोशिश की और तभी जाके इनको निशाना बनाया गया. अब जैसे इनके घर वालों ने अभी जनाजे से पहले बात की, इस खानदान का हमें ख्याल रखना होगा, इनकी मदद करनी होगी. और मैं यहाँ इन सबको यकीन दिलाने आया हूँ कि इस मौके पे
हुकूमत इनके साथ खड़ी है और जितना हम इनके लिए कर सकेंगे हम कर लेंगे। એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। હસતા ખેલતા પરિવારો તૂટ્યા છે અને દુનિયાના દેશો ભારતની સાથે છે। આ મુશ્કેલ ઘડીમાં ભારતની સાથે અને સૌથી મહત્વના સમાચાર પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક। એક બાદ એક બેઠકનો દોર। સાંજે 6 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે। પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે। ત્રણેય સેનાના પ્રમુખ સહિતના ઉચ્ચ અધિકારીઓ કે જેઓ ઉપસ્થિત રહેશે। આગળ શું તેને લઈને મહત્વની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી શકે। પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે, સાથે ત્રણેય પાંખના વડા કે જેઓ પોતે ઉપસ્થિત રહેશે। અને હવે શું રણનીતિ તૈયાર કરવી, આગળના શું પગલાં રહેશે દેશ માટે, દેશવાસીઓ માટે, તેના માટે મહત્વની ચર્ચા આ બેઠકમાં થઈ શકે। ત્રણેય સેનાના પ્રમુખ સહિતના ઉચ્ચ અધિકારીઓ કે જેઓ ઉપસ્થિત રહેશે સીસીએસની બેઠકમાં। દેશનું જન્નત કે જે નર્ક જેમના દ્વારા બનાવવામાં આવ્યું છે એમને કડકમાં કડક સજા અને આપવામાં આવે તેવા તમામ પગલાઓ લેવામાં આવશે। સાંજે 6 વાગ્યે સીસીએસની બેઠક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવી ભારત પરત ફર્યા છે। આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ગઈકાલના ત્યાં ઉપસ્થિત, તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। એક બાદ એક બેઠક પણ તેમણે શરૂ કરી। ફરી એકવાર સાંજે 6 વાગ્યે બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેશે। પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક સાંજે 6 વાગ્યે યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં ઉપસ્થિત અને આ તમામની વચ્ચે ત્રણેય પાંખના વડા કે જેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આગળ શું કાર્યવાહી કરવામાં આવશે દેશવાસીઓ માટે અને સામેના દેશને, સામેના એ આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે શું કાર્યવાહી તેને લઈને પણ, સાથે દેશની સુરક્ષા પણ અહીંયા ખૂબ વધારે મહત્વની થઈ જાય છે। સુરક્ષાને લઈને પણ મહત્વની ચર્ચા આ બેઠકમાં થઈ શકે। તો સાંજે 6 વાગ્યે સીસીએસની બેઠક યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવી અને ભારત પરત ફર્યા છે, ત્યારે આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસનને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે। જમ્મુ કાશ્મીરમાંથી પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે કારણ કે હાલ ત્યાં દહેશતનો માહોલ છે, ભયનો માહોલ છે। આતંકી હુમલા બાદ બોટ એસોસિએશનના પ્રમુખની પ્રતિક્રિયા પણ સામે આવી। તો જમ્મુ કાશ્મીરમાંથી પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે। હાલ ત્યાં ડરનો માહોલ, દહેશતનો માહોલ અને ત્યાં જે કામગીરી કરવામાં આવી રહી છે આતંકી હુમલા બાદ બોટ એસોસિએશન ત્યાંના છે એમના પ્રમુખની પ્રતિક્રિયા પણ સામે આવી છે। પહેલગામમાં આતંકી હુમલા પર હુંકાર એક બાદ એક સામે આવી રહ્યા છે। રક્ષામંત્રી રાજનાથસિંહે પણ પ્રતિક્રિયા આપી। તેમના દ્વારા પણ એક લોકોને હૈયાધારણા આપવામાં આવી છે કે બદલો લેવામાં આવશે, કડક કાર્યવાહી કરવામાં આવશે આતંકી હુમલા બાદ। બોટ એસોસિએશનના પ્રમુખની આ તરફ પ્રતિક્રિયા સામે આવી રહી છે। એક બાદ એક લોકો કે જેમણે આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે એમને ન્યાય અપાવવા માટે, સાથે દેશમાં દહેશતભર્યું જે પગલું ભરવામાં આવ્યું છે આતંકવાદીઓ દ્વારા, એમના માટે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, તમામને સબક શીખવવામાં આવશે। એવી તમામ પ્રતિક્રિયાઓ હાલ એક બાદ એક સામે આવી રહી છે અને આ તમામની વચ્ચે આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસનને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે। અને બોટ એસोसिएशन प्रमुख के जो अपनी साथ અત્યારે लाइव जोड़ाया છે याकूब भाई आपका बहुत बहुत स्वागत है वीटीवी न्यूज में। हाल अब सबसे पहले मुझे ये बताइए कि हाल वहां की परिस्थिति क्या है। नमस्ते आपका बहुत बहुत धन्यवाद। आपने मुझे इनवाइट किया अपने इस न्यूज पोर्टल में, न्यूज चैनल में, और उस समय इनवाइट किया जब यहाँ पे इस वक्त पूरा जम्मू और कश्मीर दुख के लहर में है। आपको याद होगा कि कल जो ये वाक़ा हुआ, जो कल पहलगाम में 22 रन के उस रीजन में अटैक हुआ, और जिससे करीबन 27 पर्यटन जो यहाँ पे आए थे, जो हमारे मेहमान थे, उनकी जानें चली गई। उसका पूरा इस वक्त जम्मू कश्मीर शोक मना रहा है। ये जो अटैक है ये सिर्फ केवल हमारे मेहमानों पे नहीं बल्कि ये उस हर एक जम्मू कश्मीर के फर्द पे है जो इस वक्त जो टूरिस्ट सीजन है पीक पे था और जिनका सीधे से सीधा उनके निवाले पे अटैक है। ये जम्मू कश्मीर की उस छवि पे अटैक है। ये जम्मू कश्मीर के उस आइडेंटिटी पे अटैक है। ये क्योंकि जम्मू कश्मीर ऐसी धरती है जो पूरे दुनिया में मानी जाती है मेहमान नवाजी के लिए। लेकिन मैं याकूब ढूंढ आज बड़ा मायूस हूं और मैं अब कभी ये नहीं कहूंगा कि हम मेहमान नवाजी के लिए माशूर है। याकूब जी, पूरा देश बदले की मांग कर रहा है,
अभी बोट एसोसिएशन में सभी लोग जो है वो क्या बोल रहे हैं, उनकी क्या प्रतिक्रियाएं सामने आ रही है? आप देखिएगा, आपके सामने अगर कोई रोटी देता है और दूसरा यहाँ जानिब से कोई छीन ले रहा है उसको, उस रोटी को, तो बताइए भगवान के लिए आपको क्या महसूस होगा? वही फीलिंग आज हमारी है। जब सुबह यहाँ पे सूरज चढ़ा और हर 5 मिनट के बाद यहाँ पे हमारे हाउस बोट की कैंसिलेशन आई, तो आप समझ लीजिएगा हम पे और हमारी पूरी परिवार पे क्या बीती होगी, क्योंकि हाउस बोट हमारा लाइवलीहुड है, ये हैंड टू माउथ है। जब यहाँ पे पर्यटन आते हैं, टूरिस्ट आते हैं, वो हमारे हाउस बोटों में ठहरते हैं, तभी तो हम अपना जीवन यहाँ पे बसाते हैं। तो मैं ऐसा कहूंगा, जो भी इस टूरिज्म सेक्टर पे निर्भर करता है, वो सारे के सारे इस वक्त मातम की लहर में इस वक्त शोक मना रहे हैं। याकूब जी, टूर सेक्टर की ओर से आप क्या कहना चाहोगे? कोई संदेश खास? संदेश अपने देशवासियों के लिए, आप देखिएगा यूक्रेन में इतने बम पड़े, जो ऐसा कोई बम नहीं है जिसका वहां पे टेस्ट नहीं किया गया। इजराइल और फलस्तीन में देखिए क्या नरसंहार हुआ, फिर भी लाइफ लाइन नहीं रुकी, जीवन रेखा चलती रही। मैं अपने देशवासियों को कहता हूं कि वो कश्मीर आइएगा, पॉजिटिव फीलिंग के साथ आइएगा। हम यहाँ पे सारे जम्मू कश्मीर के वासी उनके लिए सौगात में है। ऐसे घटनाएं तो 40 सालों से हम देखते आए हैं। यहाँ से गए, यहाँ से लेकिन दुख है, हमारे जो अजीज यहाँ पे मेहमान थे, उनकी जो मेमोरी थी, जो उन्होंने चाहा था कि हम कश्मीर आए, यहाँ से अच्छे मेमोरीज लेके जाए, लेकिन वो नहीं हो पाया, उसके लिए हम शर्मिंदा है। लेकिन ऐसा दूसरी मर्तबा नहीं हो जाए, ये मेरी मैसेज है पूरे देशवासियों के लिए। वो आए, कश्मीर आए। आज देखिएगा, ऐसा कोई सड़क, नाका, कोई ऐसी हाईवे नहीं है जहां पे इस वक्त पूरे जम्मू कश्मीर के लोग, खासकर कश्मीरी, एहतजाज कर रहे हैं। हाँ, मैं आपके इस चैनल के माध्यम से कह रहा हूं कि मुझे गिला है यूनियन ऑफ इंडिया से, गवर्नमेंट ऑफ इंडिया से, कहीं उनको भी कहीं पे चूक हुई है, सिक्योरिटी लैप्स हुई है। अगर पूरे जम्मू कश्मीर में इस वक्त लाखों की तादाद में यहाँ पे सिक्योरिटी ऑफिसर्स है, तो क्या उनको क्यों ये भूल गए कि 22 साल में भी हम, मैं 20-50 की डिमांड नहीं करता, केवल 6 या हाफ अ डजन पर्सनल अगर वहां पे रखा होता तो शायद ये सिनेरियो आज ये पूरा देश नहीं देखता। जी याकूब जी, आपका बहुत बहुत धन्यवाद हमारे साथ जुड़ने के लिए। તો આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસનને મોટી અસર પહોંચી છે। ત્યાં પણ ડર અને દહેશતનો માહોલ છે, હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરમાંથી પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે અને આ પરિસ્થિતિ ક્યારે ફરી એ પ્રકારની થાય એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે। કાશ્મીરમાં આતંકી હુમલાથી રાજકોટના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટના આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું। હિન્દુઓની ગોળી મારી હત્યા કરાતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દેશભરમાં પરિસ્થિતિ, આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં પણ આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાથી રાજકોટના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે અલગ અલગ જગ્યા પરથી બદલાની માંગ કરવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્યો રાજકોટથી આવી રહ્યા છે। રાજકોટના લોકોમાં પણ એ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતર્યા, તેમના દ્વારા હુમલાની હવે સામે જડબાતોડ જવાબ આપવાની માંગ કરવામાં આવી રહી છે। આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું। લોકોનો રોષ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। તેઓ રસ્તા પર ઉતર્યા। રાજકોટમાં આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું। હિન્દુ સંગઠનો કે જેમના ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે અને આતંકીઓ કે જેમણે ભારત પર આ પ્રકારની કરતૂત કરી છે, એમને જડબાતોડ જવાબ આપવા માટે માંગ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સની આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે, ત્યાંની શું પરિસ્થિતિ છે, સની પાસેથી માહિતી મેળવીશું। સની, રાજકોટની આ પરિસ્થિતિ, હિન્દુ સંગઠનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, શું કહી રહ્યા છે લોકો? સની, ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। રાજકોટની આ પરિસ્થિતિ, ત્યાંથી સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સીધા દ્રશ્યો છે કે જેમાં અત્યારે પુતળાના દહન કરવામાં આવી રહ્યા છે। રાજકોટમાં સીધા હું આપને દ્રશ્યો દેવા માંગુ છું, જેટલા ગઈકાલે કાશ્મીરમાં હુમલો થયો અને અત્યારે ઠેર ઠેર રોડ પ્રગટી ઉઠ્યો છે। શું કહેશો, અત્યારે પુતળા દહન આ દ્રશ્યો છે રાજકોટના કે જે અત્યારે પુતળા દહન છે તે કરવામાં આવી રહ્યું છે અને રાજકોટના ત્રિકોણ બાગ ચોક ખાતે અત્યારે આ દ્રશ્યો છે। શું કહેશો આપ, અત્યારે પુતળા દહન
દ્રશ્યો છે અત્યારે હિન્દુ સંગઠનો અત્યારે રસ્તા પર ઉતરી રહ્યા છે અને રાજકોટમાં હું આ સીધા આપને આ દ્રશ્યો દેખાડી રહ્યું છું કે જેની અત્યારે પુતળા દહન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટમાં હું સૌપ્રથમ શું આ દ્રશ્યો હું આપને દેખાડવા માંગીશ કે જેટલા અત્યારે રાજકોટમાં અત્યારે પુતળા દહન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટમાં હું સૌપ્રથમ આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેટલા દ્રશ્યોને લઈને શું કહેશો પુતળા દહન કરવામાં આવ્યું ગઈકાલે જે જમ્મુ કાશ્મીરના પલગામમાં જે ધર્મ પૂછીને ગઈકાલે જે હત્યા કરવામાં આવી એનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સમગ્ર ભારતમાં પુતળાબાજીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારને અમે એક જ નમ્ર વિનંતી કરી છે. અત્યારે બજરંગ દળ સર્જિકલ સ્ટ્રાઇક 3 માંગે છે કે પાકિસ્તાન જેહાદી આતંકવાદ છે. ઘણે પોલિટિકલ એમ કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, પણ તમે જોઈ શકો છો કાલે બધે કલુઆ પડાવીને ને કપડા કાઢીને પુતળા દહન કરવામાં આવ્યા છે અત્યારે પુતળા દહન કરીએ છીએ. અમે આતંકવાદના પુતળા દહન કરીએ છીએ. જે લોકો હવે બધાને હિન્દુઓને એક થવાની જરૂર છે. એક રહોગે તો સેફ રહોગે. જે યોગીજીએ નારો આપ્યો બરોબર છે. હવે અન્ય પણ લોકો શું કહેશો અત્યારે પુતળા દહન કરવામાં આવ્યો વિરોધ નોંધાવો જે આતંક ચાલુ છે એના અમે દાહ સંસ્કાર કર્યા છે, પુતળા દહન કર્યો છે. જેટના હુમલાની ઘટના બની તેને લઈને એને લઈને સર અમે બહુ દુઃખ થાય છે કે અમારા હિન્દુત્વમાં એવા છે, અમારા હિન્દુસ્તાનમાં એવા થાય છે. હજી શું કે છે બાંગ્લાદેશમાં જે આ કર્યા છે, મમતા બેનર્જી સાચી કહો મમતા બેનર્જીને દાઈ નાખવા જેવું છે. ચોક્કસથી અન્ય પણ લોકો છે સીધા તેમની સાથે વાત કરશું. અત્યારે રાજકોટના ત્રિકોણબાગ ચોક ખાતે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આ રાજકોટમાં હું આ સૌપ્રથમ આપને આ દ્રશ્યો કે જેના રાજકોટમાં અત્યારે પુતળા દહન કરીને વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર જન આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે શનિવાર વીટીવી ન્યૂઝ રાજકોટ. તો રાજકોટના ત્રિકોણબાગના દ્રશ્યો છે કે જ્યાં હિન્દુ સંગઠન બજરંગ દળ પરિષદ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તેમના દ્વારા એક તરફ જડબાતોડ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, બીજી તરફ હૈયાધારણા, બીજી તરફ એ કૃતજ્ઞતા લોકો માટે પણ રાજકોટમાં આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું. ત્રિકોણબાગ પાસેના આ દ્રશ્યો છે. લોકો સાથે વાતચીત પણ કરી અમારા સંવાદદાતાએ. તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યો આક્રોશ ઠલવવામાં આવ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાથી રાજકોટના લોકોમાં રોષ છે. લોકોએ એ પણ કહ્યું કે હવે દેશમાં હિન્દુઓએ એક થવાની જરૂર છે, આખા દેશને એક થવાની જરૂર છે. આ હુમલો ન માત્ર લોકો પર કરવામાં આવ્યો છે, આ હુમલો જમ્મુ કાશ્મીર પર કરવામાં આવ્યો છે, આ હુમલો દેશના મુગટ પર કરવામાં આવ્યો છે અને આ હુમલો દેશ પર કરવામાં આવ્યો છે.